અને બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને બજારની વાતમાં આજે મારી સાથે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી એડવાઇઝર્સના મયુર શાહ. મયુરભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે એ મોમેન્ટે મળી રહ્યા છે જ્યારે માર્કેટમાં એક ઘણા બધા દિવસની નર્વસનેસ પછી એક થોડોક આપણે પોઝિટિવ મૂડ જોઈ રહ્યા છે. પણ ખબર નથી કે કઈ રીતના આ ટ્રેન્ડ જળવાયેલો રહેશે. પણ તમને શું લાગે છે કઈ રીતનો અત્યારનો એન્વાયરમેન્ટ છે માર્કેટ માટે સુટેબલ છે કે જે આપણને વધારે હવે આગળ લઈ જાય, કે અત્યારના હજી આપણે રેન્જ બાઉન્ડ માર્કેટમાં જ કામકાજ કરી રહ્યા છે? રાઈટ. આપણે અગર જો માર્કેટની ચાલ જોશો તો બેક ટુ બેક પ્રીવિયસ 2 ક્વાર્ટર, જે જૂન ક્વાર્ટર, સપ્ટેમ્બર ક્વાર્ટર નબળા આવ્યા હતા. તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણે માર્કેટમાં થોડી નબળાઈ આવી ગઈ હતી. જે વેલ્યુએશન માર્કેટમાં ચાલી રહ્યા હતા ત્યાં આપણે કરેક્શન જોયું હતું. અને સ્પેસિફિકલી જે આખી કેપેક્સ અને મેન્યુફેક્ચરિંગ લેડ કાઇન્ડ ઓફ ગ્રોથ જે ચાલી રહી હતી માર્કેટના અંદર, એ બધા સેક્ટરમાં આપણે ક્યાંક ને ક્યાંક થોડું આઈ કેન સે સ્લોડાઉન દેખાયું હતું, જેના કારણે માર્કેટમાં કરેક્શન બી આવ્યો હતો. અને હમણાં લાસ્ટ 3 મહિનાનું આપણે જોઈએ એક કોન્સોલિડેશન ફેઝમાં ગયો હતો માર્કેટ. અને આઈ કેન સે કે એ કોન્સોલિડેશન ફેઝ ઇઝ કમિંગ ટુ એન એન્ડ. કેમ કે ડિસેમ્બર ક્વાર્ટરમાં નંબર્સ આવવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં નંબર્સ કદાચ થોડાક મ્યુટેડ જ રહેશે, બટ કમ્પેર ટુ સપ્ટેમ્બર તમને ઘણી જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. બટ હા, ધાર્યા કરતાં કદાચ ઇમ્પ્રુવમેન્ટ ઓછી હશે. બટ ગોઈંગ ફોરવર્ડ આઉટલુક જે છે ઘણો સ્ટ્રોંગ થતો જશે. રીઝન બિંગ કે ગવર્મેન્ટનો જે કેપેક્સ આઉટલે હતો એ વચમાં સ્લોડાઉન થઈ ગયો હતો. જે ધાર્યા પ્રમાણે જે લાસ્ટ બજેટમાં જે વાત કરી હતી 11 લાખ કરોડનું જે કેપેક્સ કરવાના હતા, ક્યાંક ને ક્યાંક દેવર સ્લોઅર એલોકેટ કરવામાં. તો હવે એ જે બેલેન્સ જે એલોકેશન જે છે એ કદાચ હવે સ્પીડઅપ થશે અને બાય ધ ટાઈમ હવે બીજું બજેટ પણ આવી જશે આપણું અહીંયા. તો ક્યાંક ને ક્યાંક જે કેપેક્સ લેડ મોમેન્ટમને જે ગ્રોથ ચાલી રહી હતી ઇકોનોમી પર, એ જે સ્લો થયું હતું એ ફરીથી મોમેન્ટમ પિકઅપ થવાનું સ્ટાર્ટ થઈ જશે. અને જેટલા પણ વર્સ્ટ ઓફ ધ નંબર્સ જે આવવાના હશે માર્કેટમાં, એ કદાચ ડિસેમ્બર ક્વાર્ટર વુડ બી ધ વર્સ્ટ ઓફ ધ નંબર્સ. અને જેટલી બી અનસર્ટનિટીઝ ઓવરઓલ ગ્લોબલ ઇકોનોમી કે માર્કેટના અંદર જે હતી, એ પણ લગભગ નેક્સ્ટ વીક પછી એ પણ એન્ડ થઈ જશે. જે રીતે કે સ્પેસિફિકલી જે યુએસ ટ્રમ્પ જે હવે પોઝિશન લઈ રહ્યા છે અને એના શું નેરેટિવ છે અને એના એ શું આગળ પ્લાન ઓફ એક્શન કરે છે, એના ઉપર લોકો થોડાક અત્યારે ઇનડિસિસિવ હતા. બટ આ બધા ઇવેન્ટ હોય છે. ફ્રેન્કલી સ્પીકિંગ, આજની તારીખમાં બધી ઇકોનોમી એકબીજા ઇકોનોમી પર નિર્ભર હોય છે. તમે પોતાની ઇકોનોમીને ડેફિનેટલી પ્રમોટ કરી શકો છો, પણ ક્યાંક ને ક્યાંક બીજો ઇકોનોમીમાં જે પણ વસ્તુ તમે આયાત કરો છો અને ઇમ્પોર્ટ કે જે બી એક્સપોર્ટ જે ટ્રાન્ઝેક્શન કરો છો એના સાથે, ક્યાંક ને ક્યાંક બીજા ઇકોનોમીમાં કોઈક ને કોઈક પર્ટિક્યુલર પ્રોડક્ટ અને સર્વિસીસમાં કદાચ તમને કોસ્ટ બેનિફિટ એનાલિસિસ મળતું હોય છે, તો એને તમે નિગ્લેક્ટ નહીં કરી શકો કમ્પ્લીટલી. તો અત્યારે અનસર્ટનિટી પર માર્કેટ વધારે હતું, તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ અર્નિંગ્સ પણ સ્લોઅર હતા અને બીજા બી અનસર્ટનિટી હતા. અને બીજી બાજુ જે ઓવરઓલ યીલ્ડ કર્વ, ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ થોડો ઉપરની તરફ જઈ રહ્યો હતો. અને ઇવન રિસેન્ટલી પણ આપણે જોઈએ જે ગ્લોબલ કોમોડિટી લાસ્ટ 15-20 દિવસનો અગર આપણે ટ્રેન્ડ જોઈએ, તો ગ્લોબલ કોમોડિટી પોતાના બેઝ લેવલથી હવે અપસાઇડ પર જમ્પ કરી ચૂક્યા છે. સ્પેસિફિકલી ઓઇલ પ્રાઇસીસ પણ જોઈએ તો લગભગ 10%થી વધારે જમ્પ આવી ગયો છે ઓઇલ પ્રાઇસમાં. તો ક્યાંક યસ, ઇન્ડિયન માર્કેટ માટે થોડુંક આઈ કેન સે ચેલેન્જિંગ રહેશે. ઇન્ફ્લેશન ઉપર રહેશે, તો ઇન્ટરેસ્ટ રેટ નીચે ઇમિડિયેટલી આવવાની સંભાવના ઓછી છે. તો આ જી. બધા ચેલેન્જીસ એમ કહી શકીએ બધું લાસ્ટ લેવલ પર આવી ચૂક્યું છે. હવે અહીંયાથી વધારે દબાણ દેખાતું નથી માર્કેટ. ઓકે, તો એક લાસ્ટ લેગ પર છે એવું આપણે માનીને ચાલીએ. ને હવે આપણે જસ્ટ જે થોડાક ઇમ્બેલેન્સીસ છે એ જો રિઝોલ્વ થાય છે તો કદાચ એક આપણે નેક્સ્ટ રેલી માટે માર્કેટ તૈયાર થઈ રહ્યું છે એમ પણ કહી શકાય. પણ ઇન્ફ્લેશનની ચિંતા હજી પણ, જેમ તમે કહ્યું કે હજી છે, આપણે WPIના જે નંબર્સ આવ્યા એમાં પણ આપણે થોડુંક જેટલું જોઈતું હતું એટલું નથી મળ્યું. રાહત CPIના ઓલ્ધો સારા આવ્યા છે, પણ એમાં પણ જેટલી રાહત જોઈતી હતી એટલી નથી આવ્યું. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ઇન્ફ્લેશન પ્રમાણે જો જોઈએ, અને શું તમને લાગે છે કૂલ ઓફ થતાં? બિકોઝ આપણી જે બિઝનેસ સાયકલ છે એ થોડી સ્લોડાઉનમાં આપણે જોઈ છે. અને હવે થર્ડ ક્વાર્ટરના નંબર્સ એક આપણને ખબર પડશે કે કઈ રીતના આગળ બિઝનેસીસ વધી રહ્યા છે. તમે ઓફકોર્સ સાથે ત્રીજી એક જે વાત કરી એ છે કે કેપેક્સ, પ્રાઇવેટ કેપેક્સ જેટલું આવવું જોઈતું હતું એટલું નથી આવી રહ્યું. શું અહીંયા રાહ જોઈ રહ્યા છે કે કઈ રીતના કેપેક્સ શરૂઆત કરે? આ બધા જ પરિબળોને લીધે પણ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં થોડીક આપણે નર્વસનેસ જોઈ છે.
રાઈટ, ડેફિનેટલી ગવર્મેન્ટ તરફથી જે કેપેક્સનું આઉટલે થવાનું હતું એમાં સ્લોડાઉન હતું, તો ડેફિનેટલી અત્યાર સુધીનું જે પૂરું રોડ મેપ હતો એ ગવર્મેન્ટ થોડો નેરેટ કરી રહ્યો હતો. પ્રાઇવેટ કેપેક્સ પહેલા બી થોડો સ્લો હતો, પણ વચમાં એક મોમેન્ટમ પિકઅપ થવાનું સ્ટાર્ટ થયું હતું. પણ કોન્સ્ટન્ટલી પ્રાઇવેટ કેપેક્સને ગવર્મેન્ટનો સપોર્ટ પણ સાઈડ બાય સાઈડ લાગશે, તો જેટલા આઈ કેન સે ઓર્ડર બુક જે પણ ગવર્મેન્ટ તરફથી બધી બહાર નીકળશે મલ્ટિપલ આઈ કેન સે સેક્ટર્સના અંદર, સ્પેસિફિકલી આ રોડ, રેલવે, ઇન્ફ્રા, મેટ્રોઝ અને ડિફેન્સ એ બધા જે સ્પેસ હતી એમાં તમારે ફરીથી મોમેન્ટમ કન્ટિન્યુ રાખવું પડશે. તો દેટ વિલ બી રિયલી ગુડ કે માર્કેટ માટે એ સારું રહેશે. તો ત્યાં ફોકસ છે. ઇન્ફ્લેશન ડેફિનેટલી અત્યાર સુધી ગવર્મેન્ટે સારું રોલ પ્લે કર્યું છે આખા જીઓપોલિટિકલ ઇશ્યુઝના અંદર, કે આપણી જે ઓઇલની રિક્વાયરમેન્ટ હતી આપણને એ જે ઓઇલ આપણે રશિયાથી ને બીજા સાઉદી અરેબિયા અને બીજા કન્ટ્રીઝથી જે આવી રહ્યું છે, તો ઓઇલ અને કોલની અવેબિલિટી સારી છે. તો આપણે અત્યાર સુધી તો ઘણું કંટ્રોલમાં હતા, પણ હવે બીજી બાજુ થઈ રહ્યું છે કે આ એક બાજુ કરન્સી આપણું સારું એવું ડેપ્રિશિએટ થયું છે અને ધીરે ધીરે બેઝ લેવલથી આ ગ્લોબલ કોમોડિટી પ્રાઇસ ઉપર ઉચકાયા છે. તો કદાચ ચાન્સીસ છે કે ઇન્ફ્લેશન થોડુંક હાયર સાઈડ પર જ રહેશે, તો ઇમિડિયેટલી ઇન્ટરેસ્ટ રેટ નીચે આવવાની પોસિબિલિટી ઓછી દેખાય છે. બટ યસ, અગર ઓવરઓલ ડિમાન્ડ એન્વાયરમેન્ટ જો સારું છે અને ડિમાન્ડ રોબસ્ટ થાય છે, કન્ઝમ્પશન એક્ટિવિટી તો અત્યાર સુધી રીઝનેબલ દેખાઈ જ રહી હતી. પણ હા, જે કેપેક્સ વાળી એક્ટિવિટી પણ જો પિકઅપ થઈ જશે તો ઓવરઓલ ઇકોનોમી એને ચેરિશ કરશે. યુઝ્યુઅલી માર્કેટમાં આપણે જોયું છે કે ઇન્ફ્લેશન જ્યારે થોડુંક બેટર હોય છે ઓન ધ હાયર સાઇડ, તો ઇકોનોમી પણ સારી કરતી હોય છે. એટલે વી આર સ્ટીલ નોટ ઇન ધેટ ઝોન કે આઉટ ઓફ કંટ્રોલ નથી અત્યારે ઇન્ફ્લેશન. ઇટ ઇઝ સ્ટીલ મેનેજેબલ. એબ્સોલ્યુટલી. સો તમને શું લાગે છે કે જે માર્કેટમાં જે કરેક્શન આવવાનું હતું, બિકોઝ આપણે મિડ કેપમાં પણ એક થોડુંક, જેમાં વેલ્યુએશન વેરી હાઈ હતા એમાં પણ એક થોડું કરેક્શન આવતું જોયું, પણ શું એ ઇનફ છે? બીજી બાજુ લાર્જ કેપ તરફ જોઈએ તો એમાં ઓલરેડી કરેક્શન આવી ગયું હતું અને આપણે ત્યાં ખરીદી કરવાની પણ આપણે એક સલાહ આપી રહ્યા હતા. શું માર્કેટ એઝ અ હોલ તમને લાગે છે કે હવે બોટમ આઉટ થઈ ગયું છે? ઇફ નોટ, કેટલી હજી જગ્યા છે, ક્યાં છે, અને આ સિચ્યુએશનનો કઈ રીતના આપણે ઇન્વેસ્ટમેન્ટ માટે ફાયદો લઈ શકીએ? ડેફિનેટલી અત્યારના આજની તારીખમાં આપણે માર્કેટને જોઈએ તો બે એંગલથી જોઈ રહ્યા છે. એક છે કે આપણે ઇન્ડેક્સને જોઈ રહ્યા છે, કે નિફ્ટી ઇન્ડેક્સ નું મોમેન્ટમ, કે જે બ્રોડર માર્કેટ ઇન્ડેક્સ છે, તો બ્રોડર માર્કેટ લગભગ એના પીક લેવલથી 13 થી 14% કરેક્ટ થઈ ચૂક્યો હતો. પણ અગર આપણે નિફ્ટી છોડીને અગર બીજા બધા કંપનીઝ, એકચ્યુઅલ કંપનીઝ પર જોઈએ, તો લગભગ ઘણી બધી એવી કંપની હતી જેમાં આપણને 25 થી 50% પણ કરેક્શન જોવામાં આવ્યો હતો. એટલે આપણે એમ જોવા જઈએ તો બ્રોડર માર્કેટ ઇઝ ઓલરેડી ઇનટુ કોન્સોલિડેશન કરેક્શન ફેઝમાં ઓલરેડી આવી ચૂક્યો હતો. ઇન્ડેક્સ લેવલ પર કદાચ એટલું દેખાતું નહોતું, બટ વી વર ઇનટુ ધેટ ઝોન, કે એ ઝોનમાં જ આપણે કરેક્શન થઈ રહ્યા હતા કરીને. હવે આજની તારીખમાં અગર આપણે વેલ્યુએશન જોઈએ, નિફ્ટીમાં લાસ્ટ ક્વાર્ટરના નંબર પછી થોડુંક અર્નિંગ્સમાં ડાઉનગ્રેડ થયું હતું. ઇવન કરંટ ક્વાર્ટરના નંબર્સથી પણ થોડું ઘણું માઇલ્ડ કરેક્શન આવી શકે છે અર્નિંગ્સમાં FY 26 અને FY 25 અને FY 26માં. બટ ઓવરઓલ બેસિસ પર જોઈએ, આફ્ટર ધીસ કરેક્શન આપણે જોઈએ, કારણ 2 યર હું ફોરવર્ડ પી મલ્ટિપલ જો નિફ્ટીનું, તો લગભગ અરાઉન્ડ 17-17.5 આસપાસ આવે છે, વિચ ઇઝ આઈ કેન સે એવરેજ કરતાં થોડુંક નીચે છે. તો 2 યર ફોરવર્ડ અર્નિંગ પ્રમાણે આપણે જોઈએ તો આ જે 23,000ના આસપાસનો જે ઝોન છે, ત્યાં ક્યાંક ને ક્યાંક બાઇંગ ઇન્ટરેસ્ટ કન્ટિન્યુઅસ તમને દેખાશે નિફ્ટી પર્સપેક્ટિવથી. મિડ કેપ અને સ્મોલ કેપ જે કંપનીઝ હતા, જે હમણાં ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઇન્ડેક્સ એટલું કરેક્ટ પહેલા નહોતું દેખાતું ટિલ ડિસેમ્બર. જાન્યુઆરીમાં આપણને આ ખાસ કરીને આપણને ઇમ્પેક્ટ દેખાઈ રહ્યું છે કે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ કરેક્શન આવ્યું છે. તો આ એક કહી શકે કે જે હિસાબે જે પેનિક થયું હતું લાસ્ટ 10 ડેઝમાં, જે કરેક્શન્સ આવ્યા હતા મિડ કેપ સ્મોલ કેપમાં, એ યુઝ્યુઅલી લગભગ એમ કહી શકે જ્યારે માર્કેટ એના લાસ્ટ લેગ ઓફ આઈ કેન સે કરેક્શનમાં આવતો હોય તો એક પેનિક જેવું સિનેરિયો બનાવી લેતું હોય છે. અને એ પેનિક આપણને લાસ્ટ વીકમાં જ દેખાતું હતું કે ઘણા એવા સારા મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક્સમાં પણ આપણને દબાણ જોવા મળ્યું હતું. તો આ એક બેઝ ફોર્મેશન સ્ટેજ છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટ જે છે એક લેવલ પર આવીને વેલ્યુએશન કમ્ફર્ટેબલ ઝોનમાં આવી જાય છે. મિડ કેપ હજી પણ કદાચ થોડોક સ્ટ્રેસ ઝોનમાં છે, બટ સ્મોલ કેપ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક લાગે છે કે એના વેલ્યુએશનના એવરેજ ઝોન પર આવી ચૂક્યો છે. તો આ લેવલથી વધારે કરેક્શન્સ દેખાતો નથી. ખાલી એક સ્મોલ સપોર્ટ જોશે આપણને કોર્પોરેટ અર્નિંગ્સનો, અને વી આર મોર ફોકસ ઓન કે મેનેજમેન્ટની જે કોમેન્ટ્રી આવશે, કેમ કે એકવાર ગવર્મેન્ટનું કેપેક્સ આઉટલે સ્ટાર્ટ થઈ જશે, બજેટ પણ આવી જશે, જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી આવશે એના ઉપર વધારે નિર્ભર કરશે કે આઉટલુક ગોઈંગ ફોરવર્ડ કેવો જઈ રહ્યો છે. તો ઇટ જસ્ટ અ વેઇટ એન્ડ વોચ ટાઈમ બિંગ, પણ ઓવરઓલ સિનારીઓ સારું લાગે છે, હજી એવું કંઈ ખરાબ નથી. ઓકે. સો
તો આ વખતે તમે ક્યાં ફોકસ રાખશો? જે રીતના રિઝલ્ટ સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને જેટલા બી નંબર્સ આવે, જો કે હજી ઇટ્સ વેરી અર્લી ઇન ધ ડેઝ, બટ તમારું ફોકસ કયા સેક્ટર્સ પર રહ્યું છે, કયા નંબર્સ પર રહેશે? આમાં બે રીતે હું વાત કહીશ. એક જે સેક્ટર્સ જે મને લાગે છે કે લોંગ ટર્મ માટે કન્ટિન્યુઅસ બેસિસ પર સારા જ લાગી રહ્યા છે, જે પહેલા પણ હું ઘણીવાર વાત કરી ચૂક્યો છું, એમાં પાવર સેક્ટર છે. કે પાવર સેક્ટરમાં કન્ટિન્યુઅસ તમને મોમેન્ટમ રહેશે ફોર ધ નેક્સ્ટ 5 years. કેમ કે આપણે મેન્યુફેક્ચરિંગ અને કેપેક્સ લેડ ગ્રોથ પર વધારે વાત કરે છે, તો પાવરની ડિમાન્ડ કન્ટિન્યુઅસ આવી રહી છે. બીજી બાજુ આપણે આ બધા ડેટા સેન્ટર્સ ને બધાના ગ્રોથની વાત કરે છે, તો ક્યાંક ને ક્યાંક ડેટા સેન્ટર્સથી જોડેલી ઘણી બધી કંપનીઓ છે, જેમાં જે ડેટા સેન્ટર સર્વિસ પ્રોવાઈડર્સ છે, જે પૂરું પ્લાન્ટ સેટઅપ કરીને આપે છે, એના માટે કરીને જે કુલિંગ રેફ્રિજરેશન વાળી બધી કંપનીઓ છે, ત્યાં પણ તમને કન્ટિન્યુઅસ બેસિસ પર ગ્રોથ મોમેન્ટમ દેખાતો રહેશે. સાઈડ બાય સાઈડ આપણે જોઈએ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સાઈડમાં પણ અમુક જે કંપનીઓ છે જે થોડાક પ્રીમિયમ લેવલ પર કામ કરતા હોય છે. ઇટ ઇઝ લાઈક કે તમારી ઇન્કમ લેવલ વધે છે તો તમે સ્પેન્ડ પણ કરો છો, તો કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ ઘણું સારું થયું છે. જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કહી લો કે હોટલ ટ્રાવેલ ટુરિઝમ વાળા જે સેક્ટર્સ કહી દો, તો ત્યાં પણ મોમેન્ટમ ઇઝ ફેરલી ડિસન્ટ, ત્યાં પણ પ્રોબ્લેમ નથી લાગતો. કોન્ટ્રા પોઈન્ટ ઓફ વ્યૂથી અગર હું આજની તારીખમાં વાત કરું તો આઈટી સર્વિસીસ સેક્ટર, જે સ્પેસિફિકલી જે લાર્જ કેપ આઈટી કંપનીઝ હતી, જે ઘણા ટાઈમથી સ્લોડાઉનમાં હતી, લાસ્ટ 2-3 મહિનામાં ડેફિનેટલી એના અંદર રિકવરી આવી છે. મોટો યુએસનો ઇલેક્શન બી ખતમ થઈ ગયો છે અને ટ્રમ્પ ઇઝ ગોઈંગ ટુ ટેક ચાર્જ. અને નરેટિવ એમ છે કે કદાચ ત્યાં ટેક્સ રેટ કટ આવે કોર્પોરેટ ટેક્સના અંદર. જો કોર્પોરેટ ટેક્સ કટ આવે તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે છે સ્પેન્ડિંગ ઓન આઈટી જે છે એ વધી શકે છે. તો ક્યાંક ને ક્યાંક આજે આઈટી સર્વિસ કંપની જે ઘણા ટાઈમથી સ્લોડાઉન ફેઝમાં હતા, ત્યાં આપણને એક ટર્નઅરાઉન્ડ જેવો ફેઝ દેખાઈ રહ્યો છે. બીજી બાજુ ઓવરઓલ મોમેન્ટમ અને ગ્રોથ અક્રોસ ધ ઇકોનોમી, ગ્લોબલ ઇકોનોમીમાં હવે ધીરે ધીરે પિકઅપ થઈ રહ્યો દેખાઈ રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક બીજો હજી એક સેક્ટર જે કોન્ટ્રા સાઇડ પર ચાલતો હતો, દેટ વોઝ કેમિકલ. તો હવે ઓઇલ પ્રાઇસીસ ને બધા જે વધવા માંડી ગયા છે, તો ક્યાંક ને ક્યાંક જે છે અંડરલાઈંગ જે રો મટીરિયલના જે પ્રાઇસીસ અગર વધશે તો ડેફિનેટલી જે પ્રાઇસિંગ જે છે પાછું આવવાનું સ્ટાર્ટ થઈ જશે. તો કેમિકલ કંપનીઝમાં પણ એક કોન્ટ્રા પ્લે આજની તારીખમાં બની શકે છે. ઓટોમાં આપણને ન્યુટ્રલ જેવું લાગે છે. કોમ્પિટિશન ઇન્ટેન્સિટી ઘણી વધારે છે. ઓવરઓલ ઇન્ડસ્ટ્રી ઓટો વાઇઝ સારું કરી રહ્યું છે, પણ ઓટો ઓઈએમ્સ કરતા અમે ઓટો એન્સિલરી પર વધારે ફોકસ કરશું આજની તારીખમાં. બેન્કિંગમાં અમારું વ્યૂ હજી પણ ન્યુટ્રલ છે. અમે કોઈ મોટું બિગ બેંગ એક્સપેક્ટેશન નથી રાખી રહ્યા બેન્કિંગમાં. ઇટ વિલ બી જસ્ટ અ માર્કેટ પરફોર્મર ઓર બિલો માર્કેટ એવરેજ કાઇન્ડ ઓફ અ પરફોર્મન્સ. ઓફકોર્સ બજેટથી ઘણી બધી અપેક્ષા માર્કેટને બી હોય છે, આપણને બી છે. સાથે ગ્લોબલ સિચ્યુએશન જે અત્યારના છે એને પણ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. આપણે જે માર્કેટમાં અત્યાર સુધીનું જે પરફોર્મન્સ જોઈએ ઓફ લેટ ફોર લાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, એ સ્ટોક સ્પેસિફિક રહ્યું છે. અત્યારના આપણે સેક્ટર સ્પેસિફિક ક્લિયરલી નથી જઈ શકતા. તમારું શું વલણ રહ્યું છે અને તમે કઈ રીતના નિવેશ કરી રહ્યા છો? તમે લાર્જ કેપમાં વધારે નિવેશ કરી રહ્યા છો, જે રીતે તમે કહ્યું કે હવે સ્મોલ કેપમાં સારા વેલ્યુએશન લાગી રહ્યા છે, તો ત્યાં તમે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છો. સેક્ટોરિયલ ફંડ્સમાં શું તમે કંઈ નિવેશ કરી રહ્યા છો? કઈ રીતના તમારી સ્ટ્રેટેજી છે અને કઈ રીતના બજેટ પર તમે ધ્યાન રાખશો ટુ ચેન્જ ઇટ ઓર ટુ કન્ટિન્યુ ઇટ? રાઈટ. પીએમએસમાં અમારું જે ફંડ જે અમે ચલાવી રહ્યા છે એ મલ્ટી કેપ સ્ટ્રેટેજીમાં જ છે. બટ યસ, એઝ અ ફંડ મેનેજર જો અમારે આલ્ફા ક્રિએટ કરવું હોય તો ડેફિનેટલી મિડ કેપ અને સ્મોલ કેપમાં એલોકેશન અમારે રાખવું પડતું હોય છે. અને સ્મોલ કેપમાં અત્યારની તારીખમાં હાલમાં એલોકેશન વધારે છે, બટ આ બધા ક્વોલિટી સ્મોલ કેપ છે જ્યાં અમે ફોકસ કરી રહ્યા છે. તો ડેફિનેટલી એઝ અ તમને રિટર્ન બનાવવું હોય અને આલ્ફા ક્રિએટ કરવું હોય ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ, તો સ્મોલ કેપને તમે નિગ્લેક્ટ નથી કરી શકતા. કેમ કે આજની તારીખમાં નંબર ઓફ કંપનીઝ જે એડ થતી જઈ રહી છે માર્કેટના અંદર, સ્પેસિફિકલી લિસ્ટેડ સ્પેસમાં જે હિસાબે નંબર ઓફ કંપનીઝના બધા આઈપીઓ આવી રહ્યા છે અને ઘણી એવી સારામાં સારી કંપનીઓ આવી રહી છે, ન્યૂ એજ કાઇન્ડ ઓફ કંપનીઝ પણ એન્ટર કરી રહી છે. તો ક્યાંક ને ક્યાંક ફ્યુચર ગ્રોથ માટે એ બધા કંપનીઝમાં તમને પાર્ટિસિપેશન કરવાથી ડેફિનેટલી બેનિફિટ મળી શકે છે. બીજી બાજુ આપણે બજેટની વાત કરીએ તો બજેટમાં ડેફિનેટલી અત્યાર સુધીનો જે ગવર્મેન્ટનો ટ્રેન્ડ છે, ગવર્મેન્ટ જે અત્યારે સોચી રહી છે લાસ્ટ 8-10 વર્ષથી જે અમે બજેટનું અમે એનાલિસિસ જે કર્યું છે, એ ટેક્સ રેશનલાઇઝેશન અને ટેક્સ સિમ્પ્લિફિકેશન પર કન્ટિન્યુઅસલી ફોકસ કરી રહ્યા છે. તો આજની તારીખમાં લાસ્ટ ટાઈમ બી આપણે જોયું કે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સેશન જે છે એ લોકોએ વધારી નાખ્યું હતું
12.5 પર ને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પણ લોકોએ 20% પર લઈ આવ્યા હતા. તો એ જ પ્રમાણે અમને એમ લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ પણ એ ડાયરેક્શન જે સિમિલર રહેશે. જેટલા બી ડિફરન્ટ એસેટ ક્લાસ પર જે ડિસ્ક્રિમિનેશન ચાલે છે, કે જે ટેન્યોર બધાના અલગ અલગ કાઉન્ટ કરવામાં આવે છે, રેટ ઓફ ટેક્સેશન અલગ આવે છે, ધીરે ધીરે બધા જ એક જ બ્રેકેટના અંદર ફોલ આઉટ થઈ જશે. પણ યસ, બીજી બાજુ ગવર્મેન્ટ એને એ પણ ખબર છે કે ક્યાંક ને ક્યાંક જે ઓવરઓલ ઇન્ફ્લેશન લેવલ સિસ્ટમના અંદર જે રેગ્યુલર બેસિસ પર એક સ્મોલ અમાઉન્ટ ઓફ ઇન્ફ્લેશન આગળ વધતો હોય છે, તો ક્યાંક ને ક્યાંક મોંઘવારી પણ વધી રહી છે અને ખર્ચા પણ વધી રહ્યા છે. તો ડેફિનેટલી જે ટેક્સના જે બ્રેકેટ્સ છે એમાં પણ આપણને થોડુંક અપસાઇડ દેખાશે, કે જે મિનિમમ ટેક્સ બ્રેકેટ જે પહેલા પર ટેક્સ લાગતા હતા એ ટેક્સ બ્રેકેટ જે આપણના વધવાના પોસિબિલિટી છે. તો ક્યાંક ને ક્યાંક જે સ્મોલર આઈ કેન સે સ્મોલ ટાઈમ જે કન્ઝ્યુમર જે છે, કે જે એક નોર્મલ આઈ કેન સે જે લોઅર અને મિડલ ક્લાસ વાળા જે લોકો છે, ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ઓનાકાને એક બેનિફિટ તો મળશે જ આના અંદર, કે થોડું ટેક્સ બ્રેકેટ જે છે એ ઉપર જશે. બટ યસ, સિસ્ટમના અંદર ધીરે ધીરે કમ્પ્લાયન્સ વધી ગયું છે અને ગવર્મેન્ટ પાસે જે ટેક્સ કલેક્શન છે, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન અને ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બંને તરફથી સારો એવો ઇન્કમ પણ આવી રહ્યો છે. તો જેટલું આ સિમ્પ્લિફાઈ થશે, લિટિગેશન્સ ઓછા થશે, તો એ જ એજન્ડાથી ગવર્મેન્ટ આગળ વધી રહી છે. તો ડેફિનેટલી ડાયરેક્ટ ટેક્સ કોડમાં કદાચ એઝ એન ઇન્વેસ્ટર આપણા માટે એટલું ફ્રેન્ડલી ન પણ હોઈ શકે, બટ એઝ અ આઈ કેન સે નોર્મલ હ્યુમન બીંગ, નોર્મલ કન્ઝ્યુમર તરીકે અગર આપણે વાત કરીએ, કે નોર્મલ આઈ કેન સે જે પણ લોઅર મિડલ ક્લાસ છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક બેનિફિટ દેખાઈ રહ્યો છે. આઈ વુડ એક્સપેક્ટ કે મેજર આજની તારીખમાં જે હોમ સેગમેન્ટ છે, હાઉસિંગ સેક્ટર છે, રિયલ એસ્ટેટ, ડેફિનેટલી ત્યાં મોમેન્ટમ સારો છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે જે પ્રીમિયમ હાઉસીસ છે ત્યાં લોકોનું રુઝાન વધારે છે, ત્યાં વધારે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ વધારે થઈ રહ્યું છે. પણ જે લોઅર મિડલ ઇન્કમ ક્લાસ છે, આજની તારીખમાં કદાચ એટલા હાઉસિંગ સેક્ટર પર હજી એટલા મોમેન્ટમ એટલે ગ્રોથ નથી, દે આર નોટ એબલ ટુ કેપિટલાઇઝ જે ઓપોર્ચ્યુનિટી મળે છે. તો ક્યાંક ને ક્યાંક જે હાઉસિંગ સેગમેન્ટમાં પણ આપણે જોઈએ કે જે ઇન્ટરેસ્ટ રેટ વેવર પર જે બેનિફિટ મળે છે, કે પ્રિન્સિપલના વેવર પર બેનિફિટ, ત્યાં પણ કદાચ અગર ગવર્મેન્ટ ફોકસ કરશે તો હાઉસિંગ સેક્ટરમાં પણ એક ઇમ્પ્રુવમેન્ટ ને મોમેન્ટમ જી, પણ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ તમને શું લાગે છે કે કોઈ અનાઉન્સમેન્ટ તમે જોવા મળશો, અથવા માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના તમે સિચ્યુએશન જોઈ રહ્યા છો? કારણ કે એફઆઈઆઈસ વન ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ સ્લો થોડું રોકાણ રહ્યું છે, કારણ કે માર્કેટ ઘણા વોલેટાઇલ હતા. જે બધા એએમસીઝને કે ના આપણે બ્રોકરેજ ફર્મ્સના જે અત્યાર સુધીના નંબર્સ આવ્યા છે એમાં જોઈ રહ્યા છે. સેકન્ડલી, એફઆઈઆઈસ ઘણા બધા સ્ક્વેર ઓફ કરીને પોઝિશન ગયા હતા બિફોર દે વેન્ટ ઓન ધ હોલિડે. કઈ રીતના અટ્રેક્ટ કરી શકે છે માર્કેટ, અને તમને શું લાગે છે કે એક પાછા પરત ફરી શકે છે, કારણ કે માર્કેટના અપલિફ્ટમેન્ટ માટે એ પણ જરૂરી હોતું હોય છે? એફઆઈ નું અગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ગ્લોબલ લેવલ પર જે ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા હતા, યીલ્ડ કર્વ ઉપર જઈ રહ્યા હતા, અને ડેફિનેટલી સ્પેસિફિકલી અગર જો યુએસ માર્કેટની વાત કરીએ તો ટ્રમ્પ આવ્યા પછી જે એક્સપેક્ટેશન વધી ગઈ હતી, કદાચ પોતાની ઇકોનોમીને વધારે બેનિફિટ કરાવશે અને ઇન્ટરેસ્ટ રેટ્સ પણ ઉપર હતા. તો જે એક નોર્મલ એસેટ એલોકેશન એઝ એન ઇન્વેસ્ટર કોઈ પણ કરતું હોય છે, કે ઇક્વિટીમાં કેટલું રાખવું છે, ડેટમાં કેટલું રાખવું છે, અને વેલ્યુએશનની જે ગણતરી થતી હોય છે, કે જો ઇન્ટરેસ્ટ રેટ વધી જાય તો તમારો ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર વધી જાય તો વેલ્યુએશન તમારો ઓછો થઈ જાય. તો ક્યાંક ને ક્યાંક બીકોઝ ઓફ ધીસ ફેક્ટર જે મનીનું જે પુલ આઉટ કોન્સ્ટન્ટ બેસિસ પર થઈ રહ્યું હતું, કેમ કે ઇન્ડિયન માર્કેટમાં આપણે એવું કોઈ કરેક્શન જોયો નથી ઇનસ્પાઇટ ઓફ ઇન્ટરેસ્ટ રેટ્સ ગ્લોબલ લેવલ પર વધી ગયા હતા. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આપણે આમ જોયું કે લાસ્ટ 2-3 મહિનામાં સારું એવું એક મોટું અમાઉન્ટ જે કહી શકે કે મોર દેન 2 લાખ કરોડનું સેલિંગ જે એફઆઈ તરફથી આવ્યું હતું. બટ એનું પોઝિટિવ સાઈડ આપણે જોઈએ કે ડોમેસ્ટિક પાર્ટિસિપેશન આજની તારીખમાં ઘણું એવું વધી ગયું છે, અને જે એફઆઈનું જે ઓવરઓલ માર્કેટમાં આપણે ટોટલ માર્કેટ કેપમાં એનું આજની તારીખનું એલોકેશન જોશો તો ઇટ ઇઝ અરાઉન્ડ 17-18%, અને મ્યુચ્યુઅલ ફંડ પણ આજે 17-18% પર આવી ગયા છે. એટલે ડોમેસ્ટિક પાર્ટિસિપેશન સારું એવું એને આઈ કેન સે ઓફસેટ કરી રહ્યો છે. તો અત્યારની પોઝિશન એમ કહી શકે કે આપણે એફઆઈના ઉપર જે ડિપેન્ડન્સી હતી કન્ટિન્યુઅસ બેસિસ પર, એ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી છે. બટ યસ, એફઆઈ જે છે ઇન્ડિયન માર્કેટને નિગ્લેક્ટ નથી કરી શકતા. આજની તારીખમાં પણ ઓળખાનું જે એલોકેશન છે એ સારું એવું છે, અને જેમ જેમ અગર ઇન્ટરેસ્ટ રેટ અત્યારે લેટેસ્ટ જે ડેટા આવ્યા હતા યુએસમાંથી, થોડું ઘણું ઇન્ફ્લેશન ત્યાં પણ રિઝનેબલ થયું છે, થોડુંક ડાઉન આવ્યું છે. જો અગર ઇન્ટરેસ્ટ રેટ યુએસ માર્કેટમાં અને ગ્લોબલ માર્કેટમાં જો પાછું થોડુંક ડાઉન આવે તો ડેફિનેટલી જે મની જે છે વિલ સ્ટાર્ટ મૂવિંગ ટુ ઇક્વિટી. તો ઇક્વિટીમાં ઇમર્જિંગ સેક્ટરમાં ઇન્ડિયા માટે પણ એ બેનિફિટ રહેશે અને મની ફ્લો આવવાનું
સ્ટાર્ટ થઈ જશે. બટ યસ, ઓવરઓલ અગર ઇન્ડિયા પર્સપેક્ટિવથી જોઈએ, અગર ઇકોનોમી ઇન્ડિયા સ્ટેન્ડ અલોન પર અગર સારું કરે છે અને કોર્પોરેટ અર્નિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, કોર્પોરેટ અર્નિંગ્સ સારા દેખાશે, તો ક્યાંક ને ક્યાંક એફઆઈ અગેન પાછું આવવાનું સ્ટાર્ટ કરી દેશે. જી. તો અત્યારે આપણે બહુ અમે ગભરાઈ નથી રહ્યા. જે એફઆઈએસ નું જે સેલ ઓફ થઈ રહ્યું છે, વી આર એબલ ટુ એબ્સોર્બ ધેટ વેરી વેલ, બીકોઝ ઇન્ફ્લો દેખાઈ રહ્યો છે. અને બીજું જે તમે વાત કરી, આખો આ જે માર્કેટ પર્સપેક્ટિવ જેટલા બી સેક્ટર્સ છે, જેમાં તમારા બ્રોકિંગ હાઉસીસ આવી ગયા, તમારા વેલ્થ મેનેજમેન્ટ આઉટફિટ્સ આવી ગયા, તમારા આ બધા કેઆર એજન્સીઝ આવી ગયા, જે કસ્ટોડિયન જી. આપણે જોઈ રહ્યા છે બધા માર્કેટમાં, ઇવન ડિપોઝિટરીઝ બધા આવી ગયા, એક્સચેન્જીસ આવી ગયા. તો ક્યાંક ને ક્યાંક ઓવરઓલ માર્કેટ ઇઝ સ્ટીલ ડુઈંગ ફેરલી ડિસેન્ટ, વોલ્યુમ્સ ફેરલી ડિસેન્ટ છે. લાસ્ટ ક્વાર્ટરમાં કદાચ થોડું સ્લોડાઉન આવ્યું હશે, બટ લોંગર ટર્મમાં કોઈ ચેલેન્જ નથી દેખાતું. પાર્ટિસિપેશન લેવલ અત્યારે માર્કેટમાં હજી પણ ઇમ્પ્રુવમેન્ટ થવાની ઘણી સ્કોપ છે. તો વી કેન સ્ટીલ ડુ મચ બેટર ઓવર. ઓફકોર્સ વી કેન ડુ સ્ટીલ બેટર. અને ઓફકોર્સ અત્યારના માર્કેટ પર ધ્યાન છે, બજેટ પર ધ્યાન છે, અને ઇન્વેસ્ટરને વોન્ટ્સ ટુ મેક મની, એટલે એમને ઓફકોર્સ માર્કેટમાં અત્યારની જે લિક્વિડિટી છે એ આપણને જણાવી રહ્યું છે કે ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ પણ, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ પણ એક ઇન્ટરેસ્ટ જળવાયેલો જ રહે છે અને રહી રહ્યો છે. ઓન દેટ નોટ, મયુરભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશે રજા. આપણે જોડાયેલા રહીજો CNBC બજાર સાથે. નમસ્કાર.